વડોદરાથી સમાચાર છે। ડભોઈમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। મહુડી ભાગોળ વિસ્તારમાં બાઇક ચાલક ઉપર હુમલો કર્યો। દુકાનમાંથી બહાર નીકળતી વખતે શ્વાને હુમલો કર્યો। અત્યાર સુધી 30થી વધુ લોકો પર શ્વાને હુમલો કર્યો છે। પાલિકાએ હજી સુધી નથી કરી કોઈ પણ પ્રકારની કાર્યવાહી। દુકાનમાંથી બહાર નીકળતી વખતે શ્વાને હુમલો કર્યો તે ઘટનાના સીસીટીવી પણ જોઈ શકાય છે। બાઇક ઉપર બે શખ્સો છે અને સામેથી શ્વાન આવે છે અને અચાનક જ બચકું ભરી લે છે। જોઈ શકાય છે આ ઘટનામાં પાછળ બેસેલો વ્યક્તિ તરત જ ડરના મારે બાઇક પરથી ઉતરી જાય છે। પણ આ જે ઘટના સામે આવી છે, સીસીટીવી જે સામે આવ્યા છે, પાલિકા દ્વારા હજી સુધી આ મામલે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। એક બાજુ પાલિકા રસીકરણ અને ખસીકરણની વાતો કરે છે, પરંતુ જ્યારે આ બધી જ કાર્યવાહી કાગળ પર હોય તેવું લાગે છે। વડોદરા શહેરમાં રખડતા શ્વાનનો આતંક કઈ હદ સુધી જોવા મળ્યો છે તેના સીસીટીવી। ડભોઈમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો। મહુડી ભાગોળ વિસ્તારમાં બાઇક ચાલકો પર શ્વાને હુમલો કર્યો। દુકાનમાંથી બહાર નીકળતી વખતે શ્વાને હુમલો કર્યો।